ન્યૂઝથી તો ભર ઉનાળે રાજ્યના 13 જિલ્લામાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ વરસ્યો છે। ખેડા, આણંદ અને પાટણમાં પણ વરસ્યો છે। આજના દિવસમાં વરસાદ ભાવનગર, રાજકોટ અને દ્વારકામાં માવઠું પડ્યું છે। ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે। તો આ તરફ કચ્છમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું છે। તો રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે। કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ આવ્યો છે। ભર ઉનાળે રાજ્યના 13 જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ પડ્યો છે। તો આ તરફ આણંદ જિલ્લામાં વરસ્યો છે કમોસમી વરસાદ। આણંદના તારાપુરમાં વરસ્યો કમોસમી વરસાદ। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ આવ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો હાલ જે અત્યારે ઉનાળો હોવો જોઈએ, ગરમી પડવી જોઈએ, તેના બદલે જાણે અષાઢ મહિનો ચાલી રહ્યો હોય તેવો વરસાદ પડી રહ્યો છે। રસ્તા પરથી પાણી પણ વહી રહ્યા છે અને આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો આણંદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। આણંદની વાત આપણે કરી રહ્યા છીએ। આણંદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો આણંદના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે। માવઠાના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ પણ જોવામાં આવી રહી છે। માવઠાથી ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો છે। તો આ દ્રશ્યો અમે આપને આણંદના બતાવી રહ્યા છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ અહીં વરસી રહ્યો છે। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે તેમણે જે પાક તૈયાર કરવામાં મહેનત કરી છે તેમાં આ વરસાદ વિલન બની શકે છે। વાત કરીએ ખેડાની, તો નડિયાદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। અહીં પણ માવઠું આવ્યું છે। ભારે પવન સાથે અહીં તો વરસાદી માહોલ જામી ગયો છે। નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તરામ રોડ, સ્ટેશન રોડ, કોલેજ રોડ પર વરસાદ પડ્યો। પેટલાદ રોડ, પવનચક્કી વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ આવ્યો છે। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો એપ્રિલ મહિનાના છે, પરંતુ જાણે ઓગસ્ટ મહિનો બેસી ગયો હોય ને વરસાદની ઋતુ જામી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમી સાંજે વરસાદ પડ્યો છે। ખેડાના નડિયાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સાંજના સમયે ખેડા જિલ્લાનું વાતાવરણ અચાનક બદલાયેલું જોવા મળ્યું। કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો છે વરસાદ। માતર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું પડ્યું। વલાડા, સાયલા, શેખુપુરમાં કમોસમી વરસાદ આવ્યો। ભર ઉનાળે ચોમાસા જેવા માહોલથી ખેડૂતો ચિંતિત છે। તો ખેડા પંથકમાં વરસાદી માહોલ અમે આપને બતાવી રહ્યા છીએ। નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। જનજીવન પર પણ અસર પડી છે અને સાથે જગતના તાત માથે જાણે ઘાત આવી હોય તેવી સ્થિતિ સર્જાય છે। વાત ઉત્તર ગુજરાતની, મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં બપોર બાદ વરસ્યું કમોસમી વરસાદ। બહુચરાજી, મોઢેરા, ઉનાવા અને ઊંઝામાં વરસાદ આવ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હજુ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તો રાજ્ય પર માવઠાનું જે સંકટ છે તેના કારણે મુશ્કેલી સર્જાય છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો મહેસાણાના। હવે જઈએ પાટણ તરફ, તો પાટણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। બપોર થતાં જ કમોસમી વરસાદ વરસ્યો। માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે। માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાત હવે સાબરકાંઠાની કરીએ, તો સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદનો માર પડ્યો છે। બપોર બાદ સાબરકાંઠાનું વાતાવરણ પલટાયું હતું। ખેડબ્રહ્મા, ખેરોજ, દેલવાડામાં કમોસમી વરસાદ આવ્યો હતો। કોટડા વિસ્તારમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ છવાઈ ગયો। ખેરોજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું આવ્યું છે। તો આ દ્રશ્યો સાબરકાંઠાના છે, જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। વરસાદના સમાચારો અમે આપને બતાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। પાલનપુરના વાતાવરણમાં પલટા બાદ માવઠું આવ્યું છે। સવારે ભારે ઉકળાટ હતો અને સાંજે વરસાદ વરસ્યો છે। ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે। પાલનપુર સહિત દાંતીવાડા, અમીરગઢમાં પણ વરસાદનું આગમન થયું। વડગામના ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો।
તો દાંતીવાડા અને અમીરગઢ સાથે બનાસકાંઠા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। અંબાજી, દાંતા અને હળાદમાં પણ વરસાદ પડ્યો છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે માવઠું આવ્યું છે। હજુ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તો આ બનાસકાંઠાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બનાસકાંઠાના અંબાજી, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે।